બંધ કરો, બંધ કરો. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, 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 ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. કિસાન એકતા જિંદાબાદ, 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 કિસાન મજદૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. ખેડૂત વિરોધી સરકાર વિરોધી સરકાર મુર્દાબાદ, 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 ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. કિસાન મજદૂર એકતા જિંદાબાદ, 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 એકતા જિંદાબાદ, 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 પાર્ટી જિંદાબાદ, 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 પાર્ટી જિંદાબાદ, 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 પાર્ટી જિંદાબાદ. જિંદાબાદ, જિંદાબાદ. આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. આયાત બંધ કરો. બંધ કરો, બંધ કરો. આમ આદમી પાર્ટી જિંદાબાદ, 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 કિસાન મજદૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, 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 ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. કિસાન એકતા જિંદાબાદ, 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 કિસાન મજદૂર એકતા જિંદાબાદ. જિંદાબાદ, જિંદાબાદ. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, 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 ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ. મુર્દાબાદ, મુર્દાબાદ. જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. આવાજ દો, હવે આવાજ દો. દોરડું છે, ખેડૂતોના પગ બાંધી દીધા, ખેડૂતોના હાથ બાંધી દીધા. અને આ દેશની કૃષિ વિરોધી નીતિ અને ક્યાંક ને ક્યાંક અમેરિકાના દબાવમાં આવી અને ભારત સરકાર દોરડાથી ખેડૂતના હાથ પગ બાંધીને ઘસડી રહી છે એ બતાવવા માટે તેના રચનાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અહીંયા સુરેન્દ્રનગરથી આખા ગુજરાતને એક સંદેશ આપીએ છીએ, તમામ ખેડૂતો, ખેત મજૂર અને તમામ સમાજ, તમામ વર્ગના લોકો સંદેશ આપીએ છીએ કે ખેડૂત વિરોધી અને કૃષિ વિરોધી સરકાર, મજદૂર વિરોધી સરકાર હવે ઘર ભેગી થવી જોઈએ. આવનાર સમયમાં આજે ખેડૂતો પીડાય છે, ખેત મજૂરો પીડાય છે, આવતીકાલ એવી હશે કે વેપારીઓ પણ પીડાતા હશે, આવતીકાલ એવી હશે કે મહિલાઓ પણ પીડાતી હશે, આવતીકાલ એવી હશે કે યુવાનો બેરોજગાર બનીને પીડાતા હશે. તો ગુજરાતની જનતાને સંદેશ આપીએ છીએ કે પરિવર્તન માટે સંકલ્પ લઈ લ્યો અને આવનાર સમયમાં ખેડૂત મજદૂરની લડાઈમાં આપ સૌ સહભાગી બનો. અહીંયા આપણે આવેદન પત્ર આપવા જઈએ, હાજર રહેલા પોલીસ કર્મચારીઓ પણ કહીએ કે આપણને સહયોગ કરે. ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું એ પણ ખેડૂતના દીકરા છે, એમના બાપ પણ ખેડૂત છે. જે ખેડૂત નથી, ખાતેદાર નથી માની લીધું તો એને પેટ ભરવા માટે ત્રણ ટાઈમ અનાજ જે પૂરું પાડે છે એ એમના ઉભેલા લોકો. અહીંયાથી આપણે કલેક્ટર સાહેબ મારફતે આજે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને આવેદન પત્ર આપીએ છીએ. આપ સૌએ સહયોગ કરવાનો છે, શાંતિથી આપણે અંદર જઈએ, ઓફિસમાં જેટલી જગ્યા છે એટલા લોકો અંદર જઈએ અને બાકીની જે વાત છે તો સાહેબને રજૂઆત કરી પાછા આપણે પરત આવીએ છીએ અને પછી આપણા સૌની મીટિંગ સર્કિટ હાઉસ પર છે એટલે આપણે બધાએ ત્યાં પહોંચવાનું છે. અમે કોઈને કમલેશભાઈ, વિક્રમભાઈ, બધા ભાઈઓની ખાસ છે ને દૂર દૂર સુધી બધા લઈ ગયો પહેલા થોડો આલે ગોળ રોબી ભાઈ સરકારમાંથી કોઈ આવે આપણે ઉભા દીપકભાઈ તમે આગળ આવો જરા
ભાઈ, એક મિનિટ. ભાઈ, તમે આ ઉભા રહો. જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી જગતના તાત ખેડૂત સાથે ન્યાય કરો ન્યાય કરો જગતના તાત ખેડૂત સાથે ન્યાય કરો ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન વંદે માતરમ વંદે આજે ખાસ કરી અને જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, ખરેખર ઓક્ટોબર મહિનામાં બિપિનભાઈ થોડું નીચે રાખો. કપાસ તૈયાર થઈને બજારમાં આવવાનો હોય ત્યારે કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે અમેરિકા સહિત અન્ય દેશોમાંથી જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કોઈ કપાસની જરૂરિયાતવાળા લોકો આયાત કરવા ઈચ્છતા હોય, જે લોકો સપ્ટેમ્બર મહિનામાં કપાસની વિદેશથી આયાત કરશે તો એના પર ટેક્સ ફ્રી રાખવામાં આવશે. એટલે કે 0% ટેક્સે કપાસની બહારથી આયાત કરી શકશે જે લોકોને કપાસની જરૂરિયાત છે. વાત એ છે કે ભૂતકાળમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખેડૂતો છેતરાયા, ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ સરકારે ખેડૂતોને લોલીપોપ આપ્યો. ખરેખર વળતર ચૂકવવાનું હતું ત્યાં સરકાર વળતર ચૂકવવામાં સદંતર નિષ્ફળ રહી. ફરી એક વખત સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે. ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવે, પૂરતા ભાવ મળવાની પૂરી શક્યતા હતી આ વર્ષે, ત્યારે સરકારે સપ્ટેમ્બર મહિનામાં બહારથી કપાસની આયાત કરવાનો નિર્ણય લઈ ખેડૂતને પડ્યા પર પાટું મારવાનું કામ કર્યું છે. 4 મહિના પહેલા જ્યારે ડુંગળીની વૈશ્વિક મંદી હતી, ખૂબ જરૂર હતી ડુંગળીની લોકોને, વિદેશમાં ખૂબ ડુંગળીના સારા ભાવ મળી શકે એવી શક્યતા હતી, ત્યારે પણ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને અત્યારે કપાસની આયાત પર છૂટછાટ આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દેવામાં વધારો કરવા માટેનો નિર્ણય સરકારે લીધો છે. આવનાર સમયમાં આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને અમે આવેદનપત્ર પાઠવ્યું છે. આવનાર સમયમાં જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરની અંદર કિસાન મહાપંચાયતનું આયોજન પણ આમ આદમી પાર્ટી કિસાન સંગઠન કરશે. ઓકે. એના હિસાબે ખેડૂતો જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં ભારત અને ગુજરાતના ખેડૂતોનો જ્યારે કપાસ બજારમાં આવશે ત્યારે આ કપાસનો માર્કેટમાં હાઈલાઇટ થશે અને એની વેલ્યુ 1000 રૂપિયાથી પણ નીચી જશે. એક બાજુ નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટને રાષ્ટ્રજોગ પ્રવચનમાં એને કીધું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં દેશના ખેડૂતો અને પશુપાલકોને હું ન્યાય આપીશ, એના ઉપર ગમે એવી આફત આવશે તો હું અડીખમ સાથે ઊભો રહીશ. પણ ક્યાંક ને ક્યાંક જેની કથની અને કરણી અલગ છે એવા 15મી ઓગસ્ટના એના ભાષણ બાદ 19 ઓગસ્ટે એવો નિર્ણય કરવામાં આવ્યો કે વિદેશથી આવતા કપાસની અંદર ડ્યુટી 11% 0% કરી નાખી. નાણાં મંત્રાલયે પરિપત્ર બહાર પાડ્યો અને જ્યારે હવે ખેડૂતોને આપણા ગુજરાત છે એ દેશની અંદર બીજા નંબરનો કપાસ પકવતો રાજ્ય છે, મહારાષ્ટ્રનો પહેલો નંબર છે. ત્યારે આપણા ગુજરાતની અંદર નહીં પણ આખા ભારતની અંદર ગત વર્ષનું ઉત્પાદન જોઈએ, ગત વર્ષે 336 લાખ ઘાસડીનું ઉત્પાદન થયું હતું. એની સામે 311 લાખ ઘાસડીનો વપરાશ થયો હતો. ગયા વર્ષે પણ 20 લાખ ઘાસડી કપાસ વધી હતી. જ્યારે આપણો કપાસ બીજા દેશની અંદર નિકાસ કરી નથી શકતા, ત્યારે આ સપ્ટેમ્બર મહિનાના 30 સપ્ટેમ્બર સુધી તમામ કાપડના મિલરો હોય કે ઉદ્યોગપતિઓ હોય, કાપડના હોય કે જે કોટનને લગત ધંધાના જે વેપારી છે એને છૂટ દઈ દીધી, તમે વિદેશમાંથી કપાસની આયાત કરો. એટલે અમેરિકા જેવા દેશના ઘૂંટણીયા પડીને આ સરકાર જ્યારે અમેરિકાએ આપણા દેશની ઉપર કોઈ પણ વસ્તુ ઉપર 50% જેવી ટેરિફ નાખી છે, ત્યારે આપણા દેશના
વડાપ્રધાન હોય કે આપણા દેશના ભાજપની સરકારના બેઠેલા આકાઓ દ્વારા અમેરિકાના ઘૂંટણીએ પડી અને 0% આયાત ડ્યુટી કરી અને ભારતના ખેડૂતોને પાયમાલ કરવાનું આ એક ષડયંત્ર છે. અમે આ કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, કોઈ પણ સંજોગોમાં સ્વીકારી નહીં. અમે ખેડૂતો માટે ઊભા થઈ, ખેડૂતો માટે લડાઈ કરશું અને આવનારા સમયમાં અમે ખેડૂતોને સાથે રાખી અને જો આ નિર્ણય નહીં ખેંચવામાં આવે તો અમે ખેડૂતોની સાથે રાખીને ભગતસિંહની રાહે આંદોલન કરવામાં આવશે અને અમે ખેડૂતોના નિર્ણય માટે જે કરવું એ કરશું. જય હિન્દ સાથીઓ, જય જવાન, જય કિસાન, જય યુવાન. તાજેતરમાં ભારત સરકાર દ્વારા એક અમેરિકાથી આવતો કપાસ એટલે કે જેને આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ કપાસ, એના ઉપરથી જે લાગતો ટેક્સ હોય, જે પહેલાં ટેક્સ લેવામાં આવતો હતો, જેમ કે આપણે પણ અહીંયાથી કોઈ બહાર વસ્તુ મોકલીએ તો એ દેશમાં એનો પણ ટેક્સ લાગતો હોય છે અને પછી એની કિંમત વધતી હોય છે. તો એ ટેક્સ જે કપાસ ઉપર લગાડવામાં આવતો હતો એ ટેક્સ હમણાં જ ભારત સરકારે નાબૂદ કર્યો છે. આમ જોવા જઈએ તો આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતોની સંખ્યા સૌથી વધારે છે અને દેશની ઇકોનોમીમાં ખેડૂતોનો સૌથી મોટો ફાળો છે. હવે પણ આજની જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છેલ્લા 10-12 વર્ષથી, ત્યારથી આમ જોવા જઈએ તો ખેતી પ્રધાનમાંથી ઉદ્યોગપતિ પ્રધાન દેશ થઈ ગયો છે. ઉદ્યોગપતિઓને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને ખેતીને એટલું મહત્ત્વ આપવામાં આવતું નથી. તો અમારી આમ આદમી પાર્ટીની એવી માગણી છે કે જે રીતે કપાસ ઉપર જે કર નાખવામાં આવ્યો છે એના કારણે ભારતમાં, ગુજરાતમાં અને બનાસકાંઠા જે આપણો જે કપાસનું ઉત્પાદન થાય છે એ હકીકતમાં જરૂરિયાત કરતાં વધારે થાય છે. તો જો આપણો કપાસ છે, જે ભારત દેશમાં બનતો કપાસ, ભારત દેશમાં ઉગતો કપાસ છે, એનું પ્રોડક્શન, એનું ઉત્પાદન જો જરૂરિયાત કરતાં વધારે હોય અને તમે બહારથી કપાસ જે આવવાનો છે એમાં પણ ટેક્સ નાબૂદ કરી દો, એનો મતલબ કે સસ્તો મળે, તો આપણા જે ખેડૂતો છે, ભારત દેશના ખેડૂતો, ગુજરાતના ખેડૂતો અને બનાસકાંઠા ખેડૂતો, એમને જે કપાસ છે એ પાણીના ભાવે વેચવો પડશે. આઈડિયલી આમ તો અમેરિકામાં ખેડૂતોને 54 લાખ જેટલી સબસિડી આપવામાં આવતી હોય છે, એટલે એ તો સાવ સસ્તા ભાવે અહીંયા કપાસ આપશે. તો અમારી આમ આદમી પાર્ટીની સાથી અમારા વિજયભાઈ, સુભાષભાઈ, રાણાભાઈ અને બીજા અમારા આમ આદમી પાર્ટીના યુવાન મિત્રો અમે સાથે મળીને આજે એક આવેદનપત્ર આપ્યું છે કે જે કપાસ ઉપર ટેક્સ પહેલાં લગાડવામાં આવતો હતો, જે ઇમ્પોર્ટ આપણે કરતા હતા એમાં જે ટેક્સ લગાડવામાં આવતો હતો એ ટેક્સ પાછો લગાડવામાં આવે અને આપણા દેશનો જે કપાસનું ઉત્પાદન છે એને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે એવી લાગણી છે અને અમે આવેદનપત્ર આપ્યું છે. અને જો આમ નહીં કરવામાં આવે તો એક આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે આવનારા સમયમાં આ જે નિયમ બનાવ્યો છે એનો મજબૂતાઈથી વિરોધ કરશે. જય હિન્દ, ભારત માતા કી જય. આજુબાજુના ગામડામાંથી તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અમારા જિલ્લા પ્રમુખ સાથે આજરોજ મામલતદારશ્રીને લેખિતમાં એક આવેદનપત્ર ખેડૂતોના હિતલક્ષી આપવામાં આવેલ છે. જે કેન્દ્ર સરકારે આયાત મુક્ત કપાસની જે નીતિ અપનાવેલ છે તે રદ કરવી જોઈએ, કારણ કે આમાં ગુજરાતના અને ભારત દેશના તમામ ખેડૂતો નુકસાની વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. જેથી તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર પોતાની જે આ કરમુક્ત આયાત કપાસની નીતિ છે તેને દૂર કરે અને ગુજરાતના તથા ભારત દેશના ખેડૂતોનું હિત જોવે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા એક લેખિતમાં આવેદન આપવામાં આવેલ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન અમે ખેડૂતોના હિત માટે આપ્યું છે. તાજેતરમાં સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કપાસની આયાત ડ્યુટીને લઈને, કે આયાત ડ્યુટી જે હતી એ 0 કરી દેવામાં આવ્યો, એના કારણે આજે વિદેશનો કપાસ આપણા દેશમાં સસ્તા ભાવે આવશે. એના કારણે આપણા દેશમાં જે ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે, જેને આશા છે કે અમારા કપાસનો ભાવ વધારે મળશે, એ લોકોનો ભાવ આજે તળિયામાં બેસી જશે. એટલે આ જે ચિંતા છે આ ખેડૂતોને લઈને બહુ મોટો ચિંતાનો વિષય ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અમે એનો વિરોધ કરીએ છીએ કે અમારે વિદેશી કપાસની જરૂર નથી, એ પણ વિદેશથી મંગાવેલા સસ્તા કપાસની તો બિલકુલ જરૂર નથી, કારણ કે આપણા દેશમાં વર્ષોનું સર્વે કહે છે કે ઉત્પાદન અને જરૂરિયાત બંને સરખા છે, તો આપણે આયાત કરવાની જરૂર નથી. શા માટે ભાજપ સરકાર આવું કરે છે? માત્ર મોટા મોટા ભાષણો કરી, લાલ કિલ્લા ઉપરથી ખેડૂતોની અને પશુપાલકો માટેના સંવેદનાઓના ભાષણો કરી અને પીઠ પાછળ વાર કરવાનું ભાજપ સરકાર કરે છે, ત્યારે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરી રહી છે અને આ નિયમને ખતમ કરવા માટેની અમે માંગ કરીએ છીએ. નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ
કરવામાં આવશે, ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ખેડૂત હિત માટે અવાજ ઉઠાવતા રહીશું. અને સાથે સાથે જ્યારે ઘેડ પંથકની વાત કરવામાં આવે ત્યારે હું એક વાત વિશેષ એ પણ મૂકવા માંગુ છું કે આ ઘેડના ગામડાઓ પાણીમાં દર વખતે ડૂબે છે. દર વખતે ઘેડ વિસ્તારનું પાણી થઈ જાય છે, ખેડૂતોના પાક ડૂબી જાય છે, ઘર ડૂબી જાય છે, ખેડૂતોની સાધન સામગ્રી પાયમાલ થઈ જાય છે. અને દર વર્ષે ભાજપ સરકાર એમ કે અમે આનો રસ્તો કરીશું, નેતાઓ આવીને ફોટો સેશન કરે છે, સંવેદનાઓ બાટે છે, પણ કામ કરતી નથી. અહીંથી કેન્દ્રીય મંત્રી બેસાડેલા છે આ વિસ્તારમાંથી, છતાં પણ કામ થતું નથી. એટલે આપણે જોવા જઈએ તો આપણા ખેડૂતોને બધી રીતે માર પાડવાનું કામ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોના હિત માટે, આ જગતના તાત માટે લડવા તૈયાર છે અને એના જ ભાગરૂપે અમે દરેક મુદ્દાઓને લઈને ખેડૂતના રક્ષણ માટે અમે અવાજ ઉઠાવશું.